રાહુલ ગાંધીના વોટ ચોર ગાદી છોડ અભિયાનને સમગ્ર દેશમાં સમર્થન મળી રહ્યું છે, ત્યારે આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે આગામી 31મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે વોટ અધિકાર જનસભાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે પ્રભારી મુકુંદ વાસ્મિકના અધ્યક્ષસ્થાને આ સંમેલન યોજાશે, જેમાં પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહેશે અને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાય તેવી હાકલ પર કરી હતી। તો સાથે જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ આંદોલન મજબૂત બને, સાચા અર્થમાં લોકશાહી સચવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પાટણ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો યુવાનોને જોડાવવા હાકલ કરી છે। તમામ મુદ્દાઓ સંસદની અંદર અને મીડિયાની અંદર પ્રસારિત થયા। આ બાબત એ લોકશાહી માટે શરમજનક છે। સમગ્ર દેશની અંદર બુદ્ધિજીવી લોકો, પ્રેસ મીડિયા તમામે આ બાબત ગંભીરતાથી લીધી છે અને ગુજરાતની અંદર પણ આંદોલન મજબૂત બને, લોકશાહી સાચા અર્થમાં સચવાઈ રહે, એના માટે 31મી તારીખે અમારા પ્રભારી મુકુંદ વાસ્મિકની અધ્યક્ષતામાં ખાતે જે દિલ્હીનું સભાનું આયોજન કરવામાં આવ્યું, એની અંદર મોટી સંખ્યામાં પાટણ વિધાનસભાના અમારા કાર્યકરો, યુવાનો અને શુભેચ્છકોએ જોડાવા માટે વિનંતી। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।